નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પૂરક પરીક્ષા જુલાઈ 2024 તમારે કાલે પેપર છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડીમાં હું તમને ગેરંટી આપું છું તમારે કેટલા માર્ક્સ આવશે. 20માંથી 20 માર્ક્સ આવશે. વિડીયોને અંત સુધી જોઈ લેજો. તમને ખબર છે અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે. 5 પ્રશ્નો 4 માર્ક્સના, એટલે કે વિભાગ ડી 20 માર્ક્સનો છે. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સરસ મજાનો તમને ક્વેશ્ચન દેખાય છે 51માં નંબરનો અને 52માં નંબરનો. આ બંને પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટરના, 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એના માટે તમારે શું કરવાનું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ વિડીયો જોવાનો છે. આ વિડીયોની અંદર મેં સરસ મજાના તમે જોઈ શકો છો વન શોર્ટ રિવિઝન 4 માર્ક્સના કેટલા દાખલા પૂછાશે બધી જ માહિતી તમને આપેલી છે. આ 3 સૂત્રો, MCQ કઈ રીતના પૂછાશે, એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો મધ્યસ્થનો દાખલો. સરસ મજાનું ટેબલ બનાવીને તમારે પ્રેઝન્ટેશન કેવી રીતના આપવાનું, એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો બહુલકનો ખોટી આવૃત્તિવાળો દાખલો, તમારું પ્રેઝન્ટેશન કેવું આપવાનું. સરસ મજાનો મેં એક દાખલો, સરસ મજાનો એક વિડીયો બનાવ્યો છે વન શોર્ટ રિવિઝન. એ તમે જોઈ લેશો એટલે તમારા વિદ્યાર્થી મિત્રો 4 ને 4 8 માર્ક્સ પાક્કા થઈ જશે. બરાબર. એના પછી તમારે શું કરવાનું છે, 53માં નંબરનો અને 54માં નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 14 સંભાવનામાંથી આવશે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ પાસાવાળો પ્રશ્ન છે, આ પત્તાવાળો પ્રશ્ન છે. તો પાસાવાળા ક્વેશ્ચન, સિક્કાવાળા ક્વેશ્ચન, એના સિવાય બીજા બધા ક્વેશ્ચન છે. તો 14મા ચેપ્ટરનો તો મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે સંભાવનાના ચેપ્ટરની. એ તમે જોઈ લેશો ને તો તમારા 14 માર્ક્સ પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. વિભાગ સીમાં પણ પૂછાવાનું છે, વિભાગ એમાં પણ પૂછાવાનું છે. તો છેલ્લા 2 ચેપ્ટર માટે તમારે શું કરવાનું છે, ચેપ્ટર નંબર 14નો એક વન શોર્ટ રિવિઝન જોઈ લેજો અને 13મા ચેપ્ટર માટે 14મા ચેપ્ટર માટે સંભાવના માટે પ્લેલિસ્ટ જોઈ લેજો. એટલે તમારા આ 16 માર્ક્સ તો થઈ જશે પાક્કા. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, 47મા નંબરનો ક્વેશ્ચન અને 48મા નંબરનો ક્વેશ્ચન છઠ્ઠા ચેપ્ટરમાંથી આવશે. એક પ્રમેય પૂછવાના ચાન્સીસ છે. તો 6.1 અને 6.2 આ 2 પ્રમેય કરી દેજો. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો 49મું અને 50મું એક 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી અને એક 4થું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણ. તો એ બંનેના એટલીસ્ટ તમે સૂત્ર જોઈ લેજો સમાંતર શ્રેણીના. જો તમને અહીંયા કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો તમે એક ઓપ્શન રાખી શકો અલ્ટરનેટિવ. બરાબર. તો આ ચાર પ્રશ્નો તો તમારા થઈ ગયા 16 માર્ક્સના, 2 સંભાવનાના અને 2 આંકડાશાસ્ત્રના. ફરી એક વખત કહું છું, સંભાવના માટેની પ્લેલિસ્ટ જોઈ લેજો અને 14મું ચેપ્ટર 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર માટે તમારે વિદ્યાર્થી મિત્રો વન શોર્ટ રિવિઝન જોઈ લેજો. અને 2 પ્રમેય કરી દીધા. બસ આટલું કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમારા 20 માર્ક્સ પાક્કા થઈ જશે. વિભાગ સી માટે અને વિભાગ બી માટે શું કરવું એનો પણ વિડીયો આવશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે હાલ જ પ્લેલિસ્ટમાં જાઓ અને આ વિડીયો જોઈ લો. તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. થેન્ક યુ સો મચ.